તો ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો વધુ હળવા કર્યા છે। ગિફ્ટ સિટીમાં આવતા બીજા રાજ્યના લોકો બિંદાસ દારૂ પી શકશે। ગુજરાત બહારના લોકોને દારૂ પીવાની વધુ છૂટછાટ આપવામાં આવી છે। અન્ય રાજ્યના લોકોને દારૂ માટે પરમિટ લેવાની હવે જરૂર નહીં રહે। વિદેશી નાગરિકોને પણ દારૂ માટે પરમિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ અપાઈ છે। વિદેશી નાગરિક અને અન્ય રાજ્યના લોકો ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂની મહેફિલ માણી શકશે। દારૂને ગિફ્ટ સિટીની બહાર નહીં લઈ જઈ શકાય। દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તો જ પ્રકારે દારૂબંધીના નિયમોમાં આ છૂટનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે। દારૂબંધીના નિયમોમાં વધુ જે છૂટછાટ છે તે આપવામાં આવી। ગિફ્ટ સિટીમાં હવે દારૂને લઈને વધુ જે છૂટછાટ છે તે આપવામાં આવી। બીજા રાજ્યના લોકો ગિફ્ટ સિટીમાં આવીને દારૂની મહેફિલ છે તે માણી શકશે। તે પ્રકારની નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવી છે। દારૂ પીવાની આ પરમિટ છે તેના માટે હવે અનેક ઝંઝટોમાંથી લોકોને મુક્તિ મળશે। એક કર્મચારી સાથે મહત્તમ 25 મુલાકાતી આવી શકે તે પ્રકારની પરમિટ છે। બહારના રાજ્યના નાગરિકો વિદેશી નાગરિકોને આ પરમિટ છે તે આપવામાં આવી છે। અન્ય રાજ્ય કે દેશના 21 વર્ષથી ઉપરના નાગરિકોને આ પરવાનગી છે તે મળી છે। સાથે સાથે આ નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને આ છૂટ આપવામાં આવી છે। કંપનીમાં કામ કરતા કર્મચારી પાસે મુલાકાતે આવેલા મહેમાનો માટે આ પરમિટ છે તે લાગુ કરાઈ છે। ગિફ્ટ સિટીમાં આવતા બીજા રાજ્યના લોકો બિંદાસ રીતે હવે દારૂ પી શકશે તે પ્રકારના નિયમો જાહેર કરાયા છે।